અને એક શિક્ષક કે જેને ગુરુની પદ આપવામાં આવ્યું છે, ગુરુની ગરિમા લજવાય તેવા દ્રશ્યો, તેવી ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે। મહેસાણામાં એક શિક્ષક જે દારૂના નશામાં ધૂત હતો અને એ સમયે તેણે બાળકીઓ સાથે અડપલા કરી લીધા, જેના કારણે ગ્રામજનોમાં અત્યારે ભયંકર રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે શિક્ષણ જગતને લાંછન લગાવતી વધુ એક ઘટના મહેસાણાની પ્રાથમિક શાળામાંથી સામે આવી છે। વધુ વિગત આપશે પાયલ યાદવ। જી ચોક્કસ જે પ્રકારે બટાસા સ્કૂલનો મામલો જે છે તેમાં અરુણ પરીખ નામના જે શિક્ષક હતો તે શમશાર ઘટના સામે આવી છે। શિક્ષકે જે છે તે નાની નાની જે બાળકીઓ સ્કૂલમાં ભણવા જાય છે તેમને હડપલા કર્યા હતા અને આજે તો શિક્ષક જે છે તેને હદ જ પાર કરી દીધી હતી। એ શિક્ષક જે છે તે સ્કૂલમાં આજે ડ્રિંક કરીને આવ્યો હતો, દારૂ પીધેલી હાલતમાં તે સ્કૂલમાં આવ્યો હતો અને બાળકીઓને અભદ્ર ભાષામાં વાત કરતો હતો અને તેને હડપલા કર્યા। ત્યારે એક બાળકી જે છે તે ઘરે જઈને પોતાના વાલીને આ ફરિયાદ કરી કે આ પ્રકારનું શિક્ષક જે હરકત કરી રહ્યો છે। ત્યારે વાલીઓ જે છે અને ગામજનો છે તે સ્કૂલમાં પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। ત્યારે શિક્ષક વિરુદ્ધમાં હોબાળો મચાવતા પ્રિન્સિપાલ જે છે તે દોડતા સ્કૂલમાં આવ્યા હતા અને ત્યારબાદ સ્થાનિકોએ પોલીસને પણ જાણ કરી હતી। કડી પોલીસ જે છે તે શિક્ષકને હિરાસતમાં લીધો છે અને તેની પૂછતાછ જે હાથ ધરવામાં આવી છે, પરંતુ શમશાર કરતી ઘટના જે છે તે આવી છે સામે અને નાની બાળકીઓ છે જે પ્રકારે બોલી રહી છે કે તેમની સાથે આવું અગાઉ પણ થઈ ચૂક્યું છે। ત્યારે પણ જે પ્રિન્સિપાલ